બધાને ભૂખ લાગી છે, થોડો થોડો નાસ્તો ખાઈ લઈએ. તો જય માતાજી મિત્રો, રાધે રાધે. આજે આપણે ગયા છીએ સોમનાથ મંદિરે અને આજ તમને દર્શન તો ત્યાં કોણ નથી લઈ જવા દેતા, એટલે તમને દર્શન કરીને બહાર બધું બતાવીશ. હર હર મહાદેવ. મોબાઈલ રાખવા જતા ને પેલા એટલે લોકર માં મેકી દેતા છે, એટલે તમે દર્શન કરીને બહાર આવીને તમને બધું દર્શન બહાર ને બધા નજારો બતાવું. જો ફોટો શૂટિંગ હાલે છે. જો ફોટા પાડીને જવાનું છે ઓલી બાજુ, બધા ધામ લેવાના છે, એટલે હું તમને બતાવીશ. આગળ જોતા રહેજો મારા બ્લોગમાં. રામ મંદિર આવી ગયું છે, પેલું સ્થાન. બધા દર્શન કરી લીધા. હવે હું ફોન દર્શન કરી લઉં, ફોન કરી સાઈડમાં મેકીને. હું બેસી ગઈ છું રામ નામ લખવા. જો ચોપડામાં આવો એટલે રામ નામ એવું લખી લેજો તમે બધા. બધી મૂર્તિ આપડા પીએમ શ્રી નરેન્દ્ર મોદી આપેલી છે. હું નથી કેતી, આ જો અહીંયા કી છે લખેલું છે, વાંચ. અને અમારો જો નાના એવા બ્લોગર આવી ગયા. રામ મંદિરે નીકળી જશે ને ડાયરેક્ટ આપણે ગીતા મંદિરે જવાનું છે. આગળ જોતા રહે. હા, ગીતા
આ મંદિર આખું આરસમાંથી બનેલું છે અને આ મંદિરની ખાસ વાત તો એ છે કે ભગવદ્ ગીતાના 18 અધ્યાયના શ્લોકો આ મંદિરના 18 સ્તંભોમાં લખાયેલા છે. કમલ સ્પર્શ છે. મેં કરી દીધી નંદીજીના કાનમાં આપણી વિશ અને આગળ મહાદેવના દર્શન કરી લીધા. અને આ શિવલિંગની સ્થાપના આદ્ય ગુરુ શંકરાચાર્ય કરેલી હતી. હાલો હવે તમને આદ્ય ગુરુ શંકરાચાર્યના દર્શન કરાવ, જેમણે આ શિવલિંગની સ્થાપના કરેલી છે. અહીંથી જવાનું સવાર ત્રિવેણી સંગમ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં, આગળ તમને બતાવું. હાલો, બધાને ભૂખ લાગી છે, થોડો થોડો નાસ્તો ખાઈ લઈએ. ને આવી ગયું છે ત્રિવેણી સંગમ. હાલો તમને બતાવું. ને અહીંયા 3 નદીઓ ભેગી થાય છે, જેમાં કપિલા, હિરણ અને સરસ્વતી, આમ 3 નદીઓ ભેગી થાય એટલે ત્રિવેણી સંગમ કહે છે. આપણે આવી ગયા છે બાણગંગા.
આપણે દર્શન કરી લઈએ હાલો. હા 6 વાગી ગયા. પછી આવવાનું નહીં. તો વાતની એક જ વાત. અમને પાણીપુરી ન ખાવા દીધી. ટ્રાફિકમાંથી હાલીને આવવું પડ્યું. બાણ તો નથી દેખાતું આમાં. દેખાય કે બાણ માર્યું તું. આજે તમને વૃક્ષ દેખાય છે ત્યાં છે જો. અહીંયા દેખાડે બાણ અહીંયા ક્યાં છે બાણ? કાંઈ તો કરતા બાણ લઈને બેઠો છે તો એને મારી દીધા. આપણે જુનાગઢ અને મોડું થઈ ગયું છે એટલે ટ્રેન મળી જાય તો સારું. ઉતાવળ છે. તો જુનાગઢ પહોંચી ગયા છે જો. અને એના પછી 5 મિનિટ વહેલા બેસી ગયા નકર ટ્રેન ચુકાઈ ગઈ હોત. સારું કર્યું વહેલા બેસી ગયા. અને જુનાગઢ નો સફર તમે આગલા વિડીયોમાં જોજો.